આ જે અમારા લખતર તાલુકાના 7 ગામો, ધાંગધ્રા તાલુકાના 3 ગામ, એક વઢવાણ તાલુકાનો, એટલે 11 થી 12 ગામોનો ઘુડખરનો જે પ્રશ્ન છે એને લઈ અને છેલ્લા 4-5 દિવસથી અમે લોકો આંદોલન ચલાવી રહ્યા હતા. આજે એ બાબતને લઈ અને ડીએફઓ કચેરી ખાતે ખેડૂત આગેવાનો સાથે વિસ્તૃત પ્રમાણમાં ડીએફઓ સાહેબ સાથે પણ આ વિષયની ચર્ચા કરવામાં આવી છે. એમને અમને આશ્વાસન આપ્યું છે અને લેખિત ખાતરી પણ આપી છે કે ટૂંક સમયમાં આનો આખો એક્શન પ્લાન કરી અને આ જે વન્ય પ્રાણી તમારી સીમ જમીનમાં છે એને ત્યાંથી ખસેડી અને ઘુડખરના જે અભયારણ્ય વિસ્તાર કચ્છના નાના રણમાં આવે છે ત્યાં લઈ જવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમારી જે 2 કે 3 મુખ્ય માંગણીઓ હતી એ એમના વાત પરથી અમને ખેડૂત આગેવાનોને સંતોષકારક નહોતી. એટલા માટે આજે પુનઃ અમારે લોકોએ દુધરેજથી લઈ અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરવી પડી, કારણ કે અમને એ જ પ્રકારની પરમિશન તંત્ર દ્વારા આપવામાં આવેલી હતી. અત્યારે કલેક્ટર સાહેબને પણ અમે આખા પ્રશ્નને લઈ અને બ્રીફ આવેદનપત્ર સુપ્રત કર્યું છે. અમારી મુખ્ય માગણી એ છે કે જે આ વન્ય પ્રાણી છે એને અમારી સીમ જમીનમાંથી ખસેડવામાં આવે અને એને સુરક્ષિત રીતે સ્થળાંતર કરી અને કચ્છના નાના રણ એટલે જે એના માટે અભયારણ્ય તરીકે આરક્ષિત કરેલો વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવે, કારણ કે આનાથી જે નુકસાન જઈ રહ્યું છે એ ખૂબ મોટા પ્રમાણમાં જઈ રહ્યું છે. 8-9 ગામના ખેડૂતો પાયમાલ થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આજે જે પ્રમાણે કલેક્ટર સાહેબશ્રીએ અમને સંપૂર્ણ ખાતરી આપી છે કે 15 કે 20 દિવસમાં જવાબદાર વન્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને આનો ઝડપીમાં ઝડપી નિકાલ કરવામાં આવશે.